નેત્રંગ પાસેના વણખોટા જંગલમાં શુરા હનુમાનજી દાદાની સ્થાપના રાજા વિજયસિંહે કરી હતી, જ્યાં હોળીના પૂર્વ દિને હોળી પ્રગટાવવામાં આવી હતી. વર્ષો જૂનો ઇતિહાસ છે એક દિવસ પહેલા હોળી પ્રગટાવવાનો. રાજા રજવાડાઓ સાથે જોડાયેલી એક કડી છે. એક લોકવાયકા મુજબ ઘણા વર્ષ પહેલા એમ કહેવાય છે કે એક રાજા હતો, તેના પોતાના રાજ્યમાં બીજા રાજાઓએ ચડાઈ કરી દીધી હતી. આવા સમયે પોતાની રાજગાદી અને નગરને બચાવવા સામનો કરી યુદ્ધ કર્યું હતું, પરંતુ એકલા રાજાને આજુબાજુના રાજાઓ એક સમ થઈ આક્રમણ કર્યું. તે વખતે લડતા લડતા પોતાના રાજ દરબારમાંથી યુદ્ધ કરતા કરતા તેમના 7 ઘોડામાંથી એક ઘોડા ઉપર સવાર થઈ યુદ્ધમાંથી પરાજય થતા એમના વફાદાર ઘોડા પર સવાર થઈ જંગલમાં નાસી ગયા હતા, પરંતુ એમની પાછળ ઘણું મોટું લશ્કર પડ્યું હતું. રાજા યુદ્ધ કરી પ્રતિકાર કરતા ઘણા ઘવાઈ ગયા હતા. તેમના શરીર પર અનેક ઘા થયા હતા. તે વખતે રાજા કુવા પાડા ગામ નજીક આવેલું ગામ વાકોલ ગામના ગાઢ જંગલમાં ઝાડીમાં જઈને સંતાઈ ગયા હતા. એક વૃક્ષ નીચે ઘોડાની પીઠ પર વાંકા વળી સંતાઈ ગયા હતા. ઘોડો પણ એટલો વફાદાર હતો કે હલનચલન કર્યા વગર ઊભો રહ્યો હતો. બીજા રાજાઓ તેની શોધખોળમાં જંગલમાં આવી પહોંચ્યા હતા, પણ વાકોલનું જંગલ એટલું ગાઢ હતું કે તેઓ રાજાની બાજુમાંથી પસાર થયા, પણ તેઓ રાજાને કે ઘોડાને જોઈ શક્યા નહોતા. વાકોલનો રાજા વાકર રાજા તરીકે પ્રચલિત છે. આજે પણ તેમનું દેવસ્થાન છે. રાજાની હાલત એટલી નાજુક હતી, તેના ઘોડાને પણ ઘા વાગ્યા હતા, પરંતુ ઘોડાની વફાદારી હતી જેણે રાજાને બચાવવા જોર જોરથી અવાજ કરતા નજીકના ગામ લોકો વાકોલમાંથી તેને મદદે પહોંચી રહ્યા હતા અને ત્યાં રાજાની સારવાર કરી તેમને સાજા કર્યા હતા. વાકોલની બાજુના ગામ રાજાકુવા પાડા નજીક વણખોટા ગામમાં ત્યારથી એક દિવસ પહેલા હોળી દહન થાય છે, જે ઘણા વર્ષો જૂનો ઇતિહાસ રહેલો છે. 150 વર્ષ પહેલા રાજપીપળાના વિજયસિંહ રાજાએ વણખોટાના જંગલમાં છુપાઈને રહેતા હતા. તેના નામ ઉપરથી રાજાકુવા નામ પડ્યું હતું. તેમણે શુરા હનુમાનજી દાદાની મૂર્તિની પણ સ્થાપના કરી હતી. ત્યારથી વણખોટા ગામમાં રાજાએ હોળીના આગલા દિવસે 14 હોળી પ્રગટાવતા આ ધારો પડી ગયો છે. રાજાની હોળી પ્રગટાવ્યા બાદ આજુબાજુના ગામોમાં હોળી પ્રગટાવવામાં આવે છે.